કેશોદના અજાબ મેંદરડા રોડ પર 3 સીમાડાના સૂર્યમુખી હનુમાન ધારે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। અજાબ મેંદરડા રોડ પર ગઢાડી, ખીજડીયા અને રાજાવડના સીમાડે આવેલ પૌરાણિક શ્રી સૂર્યમુખી બાલા હનુમાન મંદિર આશ્રમે આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે 11 કુંડી મારુતિ કવચ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે બટુક ભોજન, 3 ગામને ધુવાળાબંધ ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો અને ભજન ભક્તિના ત્રિવેણી સંગમના દર્શનનો લાભ મળ્યો હતો। વિશાળ સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આ આશ્રમના મહંત શ્રી ભાવિકનાથ બાપુ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। દર મહિને પૂનમની રઢિયાળી રાતે ખ્યાતનામ ભજનિક કલાકારોને આમંત્રણ આપીને ભજન ભાવ સત્સંગનું આયોજન કરવામાં આવે છે। દર શનિવારે અહીં ભક્તો બાધા માનતા આખડી ઉતારવા આવે છે। આમ આ પૌરાણિક જગ્યામાં વર્ષોથી સૂર્યમુખી હનુમાનજી તેમજ કાળ ભૈરવ દાદા શિવ પંચાયતના મંદિર હોય અહીં આવતા પ્રવાસીઓ માટે ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે। તેમજ 3 ગામની ગાયોના ધણ, અન્ય પશુ પક્ષી પ્રાણીઓ માટે અવેડાની સુવિધા કરવામાં આવી છે। પક્ષીઓને ચણ તેમજ ભૈરવ વાહનને શ્વાન ભોજન કરાવવામાં આવે છે। કર્મકાંડી ભૂદેવ પાસે વિધિ વિધાન સહિત પૂજા અર્ચના, યજ્ઞ યાગના વિવિધ કાર્યક્રમોનું આખા વર્ષ દરમિયાન ધાર્મિક આયોજન પણ થતું હોય છે। બોલી હનુમાનજી મહારાજ કી જય। આજે હિન્દુઓ માટે પવિત્ર દિવસ એવો હનુમાન જયંતિનો ઉત્સવ છે, ત્યારે અમારા રાજાવડ, ખીજડીયા, ગઢાડીને 3 ગામની વચ્ચે જે ઐતિહાસિક અને પૌરાણિક ભગવાન સૂર્યમુખી હનુમાનજી મહારાજ બિરાજમાન છે, તો આજે ભગવાન હનુમાનજી મહારાજની કૃપા અને દ્રષ્ટિની પ્રાપ્તિ થાય એટલા માટે આ જગ્યાના મહંત એવા ભાવિકનાથ બાપુ દ્વારા બટુક ભોજન, 11 કુંડી યજ્ઞ અને દર મહિનાની પૂનમને દિવસે સંતવાણી, આવા બધા ધાર્મિક કાર્યો થાય છે। અને પૌરાણિક અને જોવાલાયક આ ભગવાન સૂર્યમુખી હનુમાનજી મહારાજનું મંદિર છે અને અતિ પૌરાણિક છે। અને આ મંદિરની અંદર ઘણા બધા તત્વ છે અને ઐતિહાસિક ઘણી બધી વાર્તાઓ પણ પુરાણની અંદર બતાવેલી છે। એવા ભગવાન હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આજે 11 કુંડી મારુતિ યજ્ઞનું આયોજન તથા 3 ગામની અંદર ધુવાડાબંધ ભોજન, બટુક ભોજન, આવા ધાર્મિક કાર્ય મહંત શ્રી ભાવિકનાથ બાપુ દ્વારા થાય છે। બોલીએ હનુમાનજી મહારાજ કી જય।